નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ. પડકારોને પાર કરીને, સંઘર્ષોને અતિક્રમીને જીવનમાં સતત આગળ વધતા કેટલાક વ્યક્તિ પ્રતિભાઓ સાથે, મહાનુભાવો સાથે આપણે હંમેશા કાર્યક્રમમાં વાતચીત કરતા હોઈએ છીએ. પરંતુ આજે જેમની સાથે આપણે મુલાકાત કરવાના છીએ, જેમની સાથે આપણે વાત કરવાના છીએ, તેઓએ પોતાના જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓને હસતા મોઢે પાર કરીને પોતાની એક આગવી ઓળખાણ બનાવી છે. અને પોતાની ન માત્ર આગવી ઓળખાણ બનાવી છે, પરંતુ અનેક લોકોના ઘરને તેઓ રોશન કરી રહ્યા છે, ઘરને તેઓ અજવાળી રહ્યા છે. હું વાત કરી રહી છું પદ્મશ્રી મુક્તા ડગલીની. વધુ કોઈ જ વાતચીત ન કરતા સીધી તેમની સાથે હું આપની મુલાકાત કરાવીશ. મુક્તાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં આપનું. નમસ્કાર તોરલબેન અને શ્રોતા મિત્રો. આમ તો તમારી સાથે ઘણી બધી વાતો કરવી જ છે, પણ કારણ કે તમારા વિશે ઘણા બધા લોકો જાણે છે અને ઘણા બધા લોકો તમારા જીવનની યાત્રાથી રૂબરૂ નથી, વાકેફ નથી, એટલે આપણે શરૂઆત તમારી બાળપણની વાતથી કરીએ. મુક્તાબેન, તો સામાન્ય મારો જન્મ છે એ એકદમ ગરીબ પરિવારમાં, ખેડૂત પરિવારમાં થયો. અને મારા બાપ ખૂબ જ પરિશ્રમી હતા. જી. તેઓએ ખૂબ રાત દિવસ જોયા વગર કઠોર પરિશ્રમ કર્યો અને તેઓ આગળ આવ્યા. મારો જન્મ થયો ત્યારે હું બિલકુલ નોર્મલ હતી. જી. 7 વર્ષની ઉંમરે મને મેનિન્જાઇટિસ થયો. એટલે મારી આંખો એકાએક જેમ લાઇટ જાય અને અંધારું થઈ જાય એમ મારા જીવનમાં અંધારું થઈ ગયું. એ વખતે હું ખેતરમાં હતી. જી. અને કપાસ વીણવાનું કામ જે કે ને એ કામ આ બધાની સાથે કરતી હતી. જી. અને ત્યાર પછી મને નજીકના ડૉક્ટરો અને ઘણા બધા ડૉક્ટરો ચેક કરી, આપણે દિલ્હી પાસે સીતાપુર ડૉક્ટર ભાવા સાહેબને પણ બતાવ્યું. એમાં કોઈ સફળતા ન મળી. બંને આંખોમાં ઓપરેશન પણ ઘણા બધા થયા, તો એ છેવટે નિષ્ફળતા જ મળી. અને એક સમયે ડૉક્ટરે કહી દીધું કે ભાઈ તમને ક્યારેય દેખાતું નહીં થાય. એટલે મારા મા બાપ નિરાશ થયા. એટલું જ નહીં પણ આખું ગામ ખૂબ નિરાશ થઈ ગયું. અને હવે આટલી દીકરીનું ભવિષ્ય શું એની ચિંતામાં બધા પડ્યા હતા. એવા સમયે મારા મા બાપે મારા માટે એક મકાન અને એક ખેતર મારા નામે કરી દીધું કે ભવિષ્યમાં દીકરાઓ રાખે નહીં તો આ એમની મૂડી હોય તો એમને કામ આવે. પછી એમ સમજો કે હવે દેખાતું હતું અને અંધ થઈ ગયા. સામાન્ય રીતે રોજ બરોજ શાળાએ જતા હોઈએ, મિત્રો સાથે રમતા હોઈએ, એ બધું અચાનક બંધ થઈ ગયું. પણ મને આ વસ્તુ કોઠે પડી જતા વાર ન લાગી કે મારા જે બધા મિત્રો છે, મારા શાળાના જે શિક્ષકો છે, એ નોર્મલ શાળામાં હું રેગ્યુલર જવા માંડી અને બાળકો બધાની સાથે રમવા માંડી. નહોતું દેખાતું તો પણ ઝાડ ઉપર ચડવાનું, આંબલી પીપળી રમવાની વગેરે રમતો પણ હું સહેલાઈથી એ લોકો સાથે રમતી હતી. મીનવાઇલ એક શિક્ષક ભાણજીભાઈ અને અમારા ગામના એક શંભુભાઈ અંધ, એ બંને મારે ત્યાં આવ્યા અને મારા મા બાપને રજૂઆત કરી કે ભાઈ બેનને આવી શાળામાં ભણવા મૂકો. જી. પણ મારા મા બાપે કીધું કે ભાઈ હવે અમારી પાસે તો સુખ સંપત્તિ છે, એ જીવી શકે આનંદથી એવી રીતે, એટલે અમારે મૂકવી નથી. સમાજ શું વાતો કરે એમ. એટલે એમને કીધું કે ભાઈ આમાં એવું નથી, આમાં તો એક ભણી ગણીને આગળ આવશે તો એનું જીવન બની જશે. અને એમને એક હઠ લીધી કે તમે હા નહીં પાડો ત્યાં સુધી અમે અહીંથી જઈશું નહીં. એટલે એમને કીધું કાંઈ વાંધો નહીં, ચાલો. અને પછી ભાવનગર કે બ્લાઇન્ડ સ્કૂલ છે ત્યાં મને ભણવા માટે મૂકી. અને ત્યાં ગયા પછી મને ભણવાનો તો બહુ નાનપણથી જ શોખ હતો. એટલે ઉડવું તું ને આકાશ મળી ગયું એવું થયું. એટલે મારા જેવા વ્યક્તિઓને મળીને મને વિશેષ મારું જે દુઃખ હતી, મારી તકલીફો હતી, હળવી થઈ. અને હું બ્રેલ લિપિના જ્ઞાનથી માંડીને દરેક ક્ષેત્રમાં ખૂબ ઝડપથી વિકાસ કરતી ગઈ. અને મારું શિક્ષણ સફળતાપૂર્વક આગળ વધતું ગયું. બરાબર.
મુક્તાબેન, સામાન્ય રીતે આપણે જ્યારે પ્રજ્ઞાચક્ષુઓની વાત કરતા હોઈએ, દિવ્યાંગોની જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો જન્મથી ઘણા લોકોને દ્રષ્ટિ નથી હોતી અને તે લોકો ધીરે ધીરે સમાયોજન સાધી લેતા હોય છે. તમારા કિસ્સામાં એવું થયું કે 7 વર્ષ સુધી તમે એકદમ સામાન્ય બાળકની જેમ તમારું બાળપણ પસાર થયું અને સડનલી બીમારીને કારણે તમારી જ્યારે દ્રષ્ટિ તમારે ગુમાવવાનો વારો આવ્યો, તો સ્વાભાવિક એ અનુકૂલન સાધવામાં તકલીફ વધુ પડી હશે આપને? હા, મેં અગાઉ આપને વાત કરી ને કે મને થોડી તકલીફ તો પડી જ, પણ મારી શાળાના શિક્ષકોએ સામાન્ય બાળકની જેમ મને સ્વીકારી લીધી અને મારા મિત્રોએ મને સ્વીકારી લીધી કે જેને કારણે જે તકલીફ પડવી જોઈએ ને એ ન પડી. કારણ કે એમ સમજો કે મને 64 એટલે 7 વર્ષ પહેલા 56-57 વર્ષ પહેલાની આ વાત છે. જી બિલકુલ. સામાન્ય નહીતર એમ કે તને નથી દેખાતું ને, તને અમારી સાથે નહીં રમાડીએ, તને શાળામાં આવવાની જરૂર નથી, એવા કોઈ નકારાત્મક સૂર મને સાંભળવા ન મળ્યા કે જેને કારણે મને નિરાશા આવી જાય. અલબત્ત આંખો જાય, દેખાતું બંધ થાય અને સ્વાભાવિક છે કે આપણને એની તકલીફો પડે ડગલે ને પગલે, પણ આમ છતાંય મેં બહુ ઝડપથી સમાયોજન સાધી લીધું અને મારું જીવન ઘણું આગળ વધવા માંડ્યું. હવે તો દિવ્યાંગો ઘણું બધું કાઠું કાઢી ચૂક્યા છે, પોતાનું નામ કમાવી ચૂક્યા છે, તમારા જેવા ઘણા લોકોના પથ પર આગળ વધી રહ્યા છે, પરંતુ એ સમયે લોકોના મનમાં એવું હતું કે દિવ્યાંગ છે, પ્રજ્ઞાચક્ષુ છે તો અમુક જ પ્રકારના કામ કરી શકશે, સંગીતમાં કદાચ એમની રુચિ હોઈ શકે, એમાં આગળ વધી શકે, પરંતુ બીજા કોઈ ક્ષેત્રમાં તો ન જ વધી શકે આગળ, એવી એક ચોક્કસ જડ માન્યતા જે તે સમયે હતી. એવા સમયે તમારો અભ્યાસ શરૂ થયો, ત્યારે તમારા મનમાં શું હતું કે શું કરવું છે? એટલે સામાન્ય રીતે તોરલબેન એવું છે કે એ સમય એવો હતો કે સામાન્ય દીકરીને પણ ગામની શાળામાં ભણવા મા બાપ નહોતા મોકલતા. એવા સંજોગોમાં મને બહારગામ મૂકવાનું હતું, એટલે મારા દાદીમાને, મારા મા બાપને, બધાને, ગામ લોકોને પણ જરા અજુગતું લાગતું હતું, પણ આમ છતાં એ મને ભણવા માટે મોકલી. અને પેલું છે ને કે આંધળો દળે કા ગાય, એટલે મને એવું હતું કે આંધળો દળે અને ગાય એવું જ શા માટે? તો ત્યાં દરેક શાળાઓમાં સ્પેશિયલ સંગીત વિષય હોય છે, એટલે હું સંગીત તો કરતી હતી, પણ મારા મનની અંદર આંધળો દળે કા ગાય એવું જ શા માટે, એમ બીજું શા માટે નહીં? અને ત્યારે જો કે અત્યારે જેટલી બધી દિશાઓ ખુલેલી છે એટલું કઈ ત્યારે હતું નહીં. શિક્ષણ અને રમત ગમત અને એવું બધું હતું. જે ક્ષેત્રો હતા એમાં ખૂબ જ રસ લઈ અને આગવી રીતે હું શિક્ષણમાં આગળ વધતી રહી અને મારા શિક્ષકોમાં અને શાળામાં હું ઘણી પ્રિય હતી. અને એ વખતે બધા જ, એટલે દાખલા તરીકે આપણી 2 વ્હીલ સાયકલ આવે તો મારા જાણીતા ગ્રાઉન્ડમાં હું સાયકલ પણ ફેરવી શકતી હતી, અને મારા ખેતરના કામો પણ હું સારી રીતે કરી શકતી હતી. ને જેમ જેમ હું વેકેશનમાં જાઉં એટલે મારી બા પાસે હું ગાય દોવાનું, ભેંસ દોવાનું, બકરી દોવાનું એવું બધું કરતી હતી. ફરી એક વખત તમારા કાર્યક્ષેત્રની વાત કરીએ. તમે કીધું કે સંગીત કરતા હતા, પણ એવું હતું કે માત્ર ગાઈ જ શકે પ્રજ્ઞાચક્ષુ, બીજું કશું જ ના કરી શકે. એ બેરિયરને તોડવાનો વિચાર કેવી રીતે આવ્યો? બસ એમ સમજો કે આમ તો ભણી ગણીને મને નોકરી ધંધો કરવો, નોકરી કરવી એના કરતાં મને ધંધો વધારે પસંદ હતો. એમાંય ખાસ કરીને મને ખેતીવાડીના કામમાં રસ ત્યારે હતો ને આજે ખરો. અને હું બધું કરી શકતી, વાઢી શકતી, નીંદી શકતી, લણી શકતી, બધું. તો એક સારા ખેડૂત થવાની ઈચ્છા હતી, પણ એમ સમજો કે હું ભણતી હતી ત્યારે મારી સાથે જે બધી બહેનો હોય એમની ઘણી બધી સમસ્યાઓ, કે આમાં તેજસ્વી વ્યક્તિઓ હોય એના માટે કોઈ પ્રશ્નો ઊભા નથી થતા. સામાન્ય જે વ્યક્તિઓ છે કે જે પોતે પોતાની અભિવ્યક્તિ મુશ્કેલીઓ રજૂ ન કરી શકે એવી વ્યક્તિઓ જે છે એ ઘણી બધી સમસ્યાઓથી પીડિત હોય. ઇવન એના ઘરની અંદર પણ એનું એટલું માન સન્માન નથી હોતું. એ પણ આજની તારીખમાં પણ એ પ્રશ્નો તો છે જ. સમાજમાં જે સ્વીકૃતિ છે દિવ્યાંગ લોકોની એ
બહુ જ ઓછી છે અને ઘરની અંદર બિલકુલ નથી એમ કહી તો ચાલે. હું માનું છું ત્યાં સુધી 90% નથી, 10% જ છે. તો એવા સંજોગોમાં જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને પોતાની રીતે જ પોતે આગળ વધતો હોય છે અને ભણતો હોય છે અને પોતાનું જીવન એ બનાવતો હોય છે. એમાં જે અમારી જેવી આ સંસ્થાઓ છે એ ખૂબ જ એને સહયોગી બનતી હોય છે. સામાન્ય રીતે જે આપણે ખાસ કરીને દિવ્યાંગોમાં ને તેમાં પણ પ્રજ્ઞાચક્ષુઓની વાત કરીએ તો અંધશાળાઓ જે છે એ ખૂબ સરસ રીતે કામ કરે છે, વર્ષોથી કામ કરે છે. તમે ભાવનગરમાં ભણ્યા કે આપણે અમદાવાદની વાત કરીએ કે જ્યાં જ્યાં જે જગ્યાએ અંધશાળાઓ છે, પરંતુ સ્કૂલિંગ પતાયા પછી જ્યારે તમારે ગ્રેજ્યુએશન કરવું છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે કે આગળ કોઈ અભ્યાસ કરવો છે, તો એના માટે કોઈ સ્પેશિયલ પ્રાવધાન હજી પણ નથી. કદાચ એટલા બધા લોકો આગળ નથી ભણી રહ્યા એટલા માટે કે એના માટે કોઈ ખાસ જોગવાઈ હોવી જોઈએ, એમાં તમારું શું માનવું છે? હવે એમાં એવું ખાસ છે કે એવી ખાસ જોગવાઈ નથી. જી, આજે 2010માં કેટલાક અમારા પ્રાઇમરી અમારી પાસે ભણેલા જે દીકરાઓ છે, મારા હસબન્ડ જે છે એ અને હું, અમે બંને પહેલા હાઈસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલનું હેન્ડલિંગ કરતા હતા અમરેલીમાં. જી. તો અમારી પાસે તૈયાર થયેલા છોકરાઓ કોલેજમાં આવ્યા તો એમને અમને રજૂઆત કરી કે ધોરણ 10 સુધી લગભગ ઘણી બધી સંસ્થાઓમાં છે, 11-12 અને કોલેજ માટે મોટાભાગે સુવિધાઓ હતી નહીં. તો એવા સંજોગોમાં છોકરાઓ અમદાવાદમાં એડમિશન મેળવી લેતા હતા કોલેજોમાં, પણ રહેવું ક્યાં, જમવું ક્યાં, મેસ ફી, હોસ્ટેલ ફી ઘણી કોસ્ટલી હોય ને. એને કારણે એ લોકો રેલવે સ્ટેશન, બસ સ્ટેશનના બાકડે સૂઈ રહેવાનું, જાહેર સંડાસ બાથરૂમમાં નાહી ધોઈ લેવાનું અને કોલેજ કરતા હતા. તો આવા છોકરાઓ એમને કીધું કે દીદી અને સર તમે અમારા માટે કંઈક વિચારો. એપ્રિલ મહિનામાં એ લોકોએ આપણને કીધું 2010માં અને જૂનમાં 10માં આપણે આની ભાડાના મકાનમાં શરૂઆત કરી દીધી. અને આજે પણ ભાડાના મકાનમાં 80 દીકરાઓને કોલેજ કરાવીએ છીએ. એ અમદાવાદની કોઈ પણ કોલેજમાં એ લોકો જ્યાં એડમિશન મળે ત્યાં જાય અને બાકીની તમામ સુવિધાઓ છે એ આપણે ત્યાં એમને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. BBA, MBA, આપણા અત્યારે 3 છોકરાઓ તો PhD કરે છે. વાહ. અને એના માટે અત્યારે અમદાવાદમાં આપણે એક આલિશાન ભવન બનાવી રહ્યા છીએ. બરાબર. આખા ભારતમાં કદાચ એનો નમૂનો મળવો મુશ્કેલ છે. 1,52,500 સ્ક્વેર ફીટનું આ બિલ્ડિંગ હશે, જેમાં 1,000 વ્યક્તિઓ રહી શકશે. 300 કોલેજ ગોઈંગ બોયઝ, 5,000-7,000 રૂપિયા સામાન્ય આવક ધરાવતા અંધ દીકરાઓ અને 100 અંધ દંપતીઓ કે જેમની સામાન્ય આવક હોય એમને 1 BHK ફ્લેટ વિનામૂલ્યે રહેવા માટે આપવાના. અને ત્યાં આગળ આપણે એમને જોબ વર્ક આપવાનું અને અલગ અલગ ફેક્ટરીઓમાં સંસ્થા જઈ અને એમનું પ્લેસમેન્ટ કરાવે. એ ટાઈપની અમારી જોગવાઈ છે. અત્યારે અમારી 4 બ્રાન્ચ છે, અહીંયા સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉમરગામ. તો એમાં અમારું આ સૌથી મોટું સેન્ટર બનશે. અત્યારે 5મા માળનો સ્લેબ ભરવાની તૈયારી થઈ રહી છે. વાહ. એટલે એ દિશામાં તમે સરસ કામ કર્યું છે અને મને લાગે છે મોરબી અને ઉમરગામ જે અમારા છે ને સેન્ટર, એમાં પણ એ અમારા રિહેબિલિટેશન સેન્ટર જ છે કે જેમાં અંધ દીકરાઓને ઓપરેશનલ ટ્રેનિંગ આપી અને જુદી જુદી કંપનીઓમાં કામે લગાડવાનું. આજે કોઈ પણ એક વ્યક્તિ અંધ ફેક્ટરીમાં જાય કે ભાઈ મને કામ આપો તો એ શું કે ભાઈ તમને દેખાતું નથી, તમે શું ફેક્ટરીમાં કામ કરી શકો, એને એવોઇડ કરવામાં આવે. તો આજે અમે સંસ્થાના માધ્યમથી ફેક્ટરી માલિક પાસે જઈએ, નિરીક્ષણ કરીએ, એમની કંપનીમાં શું કામ કરી શકશે અમે માલિકને સમજાવીએ, એના મેનેજરને સમજાવીએ અને વિનંતી કરીએ કે તમે 10 છોકરાઓ, 20 છોકરાઓ, 25 છોકરાઓને રાખો. તો આજે અજંતા ફેક્ટરીથી માંડી અને ઘણી બધી ફેક્ટરીઓમાં મોરબીમાં આપણા અંધ દીકરાઓ જાય છે, 250 જેટલા. એમને આપણી સંસ્થાની બસો લેવાને મૂકવા જાય છે. સવારે ટિફિન આપીએ, સાંજે જમવાનું આપીએ. ત્યાં 40 ફ્લેટ તો તૈયાર જ છે, 40 ફેમિલી રહે છે. બીજા 60 ફ્લેટનું અત્યારે ફિનિશિંગ વર્ક ચાલે છે.
અને ઉમરગામની અંદર પણ સેમ આવું જ કામ ચાલે છે કે ત્યાં આપણને ટ્રસ્ટોએ બહુ વિશાળ જગ્યા વાપરવા માટે આપી છે. એમાં 150 છોકરાઓ તો આપણે હિન્દુસ્તાન પેન્સિલમાં આપણી સંસ્થાની જોબ વર્કની ફેક્ટરીમાં જ કામ કરે છે, અને બાકીના 50 છોકરાઓ છે એ જુદી જુદી ફેક્ટરીમાં જાય છે, એમને પણ વાહન લેવાને મૂકવા જાય છે. બંને જગ્યાએ સરખી જ સુવિધાઓ એમને આપણે પૂરી પાડવામાં આવે છે. હવે આ જે રિહેબિલિટેશનનું કાર્ય છે ને, એ આપણે જે કરી રહ્યા છીએ એની ડુપ્લિકેશન તમને ક્યાંય હજી આજની તારીખમાં નહીં જોવા મળે. ફરી એક વખત તમારા જીવનની વાત પર આવીએ મુક્તાબેન, તો તમારું ભણવાનું પૂરું થયું અને ત્યારબાદ પછી જીવનમાં કેવી રીતે આગળ વધ્યા, એ પડાવ શું હતો? એટલે સામાન્ય રીતે તો એવું હતું કે મારે ભણી ગણીને એક બિઝનેસમેન બનવું અથવા તો ખેડૂત બનવું. પણ વચ્ચે જ એવું બન્યું કે મારી સાથે જે અભ્યાસ કરતી દીકરીઓ હોય કે જેમની ઘણી બધી સમસ્યાઓ હોય, કોઈને વ્યક્ત કરી શકતી ન હોય, એવા બધા કામ તો હું વિદ્યાર્થી જીવનથી જ કરતી હતી. કે કોઈ બીમાર હોય તો એમની સેવા કરવી, એમના કપડાં ધોઈ દેવા, એમને જમવાનું લાવી દેવું, દવાઓ આપવી વગેરે. પણ એક ઘટના એવી ઘટી કે એક દીકરીને નવી માં હતી, એ એમને ખૂબ જ પરેશાન કરતી હતી. ઘરે જાય તો એમને વાડામાં રહેવાનું, એમના બાળકોની સાથે નહીં રહેવાનું, અને દિવાળી જેવા તહેવારોમાં પણ એના માટે કંઈ કપડાં કે ચીજ વસ્તુઓ ન આવે, બધા જમી લે પછી જમવાનું. તો એની જે પરેશાની છે, એની જે તકલીફો છે, એ અવર્ણનીય, અસહનીય હતી. એ જોઈને મેં સંકલ્પ કર્યો કે મારે ભણી ગણીને કંઈ નથી કરવું, પણ મારે એક એવી સંસ્થા કરવી છે કે જેમાં આવી બહેનો જિંદગીભર પોતાનું જીવન સુખ ચેનથી વિતાવી શકે. આ મેં 14 વર્ષની ઉંમરે સંકલ્પ કર્યો, અને એ પછી 1996માં અમે અમારા પોતાના ઘરમાં પોતાના પૈસે અમારું જે ઘર ચાલતું તેની ઘરવકરીથી 4 અંધ દીકરીઓને રાખીને અમે આ સંસ્થાની પતિ પત્નીએ શરૂઆત કરી. અને આજે 4 બ્રાન્ચ છે. બરાબર છે. તમે જ્યારે લગ્ન કર્યા, થોડો નિજી સવાલ છે પણ હું આપની અનુમતિ સાથે પૂછી રહી છું આપને. આપે લગ્ન કર્યા, સ્વાભાવિક રીતે ઘણા બધા લોકોના મનમાં આજે પણ એવી માન્યતા હોય છે કે અંધ છે, દિવ્યાંગ છે, તો કદાચ લગ્ન નહીં કરી શકે અથવા એમને એવું કોઈ પાત્ર નહીં મળે. તમને તમારા જીવનસાથી પણ પ્રાપ્ત થયા અને સરસ રીતે તમારું જીવન અત્યારે જે ચાલી રહ્યું છે, એ વખતનો જે સમય હતો એના વિશે કોઈ વાત કરવા માંગો છો? હા, ત્યારે એવું હતું કે જનરલી અંધ વ્યક્તિઓના લગ્ન બહુ ઓછા પ્રમાણમાં થતા હતા. અને અંધ બહેનોને રસોઈ ઘરકામ આવડવું અને શીખવવું, આ બંને વસ્તુ થોડી તકલીફવાળી હતી. કારણ કે દેખાય નહીં એટલે ઘરમાં મા બાપ ન શીખવે, અને શાળાઓની અંદર શીખવાતું નહોતું, કે જેના કારણે પોતે લગ્ન કરીને પોતાનું ઘર ચલાવી શકે. અને મારા કિસ્સામાં તો એવું છે તોરલબેન કે હું આ એક સમાજ સેવાનું કાર્ય મારે કરવું હતું, એટલે લગ્ન કરવાની બહુ ઈચ્છા મારી નહોતી. કારણ કે લગ્ન કર્યા પછી એમ થાય કે આ કામ નહીં થઈ શકે, સંભાળવું જોઈએ, બાળકોને સંભાળવાના, પરિવાર એમ કઈ કે ભાઈ આ કરવાનું, આ નહીં કરવાનું, હોવથી આ થાય, આ ન થાય, બેટર ધેન કે મેરેજ જ નહીં કરવાના. પણ એવા સમયે અમારા અમરેલીના જે સંચાલક છે એમને મને લગ્ન માટે પૂછ્યું, એટલે કે તારી ઈચ્છામાં સહયોગરૂપ બને એવી વ્યક્તિ તને મળે તો શું? કે એવું મળે તો બરાબર છે, પણ એના પછી જે મારો પ્રશ્ન છે એ કોઈ કદાચ સ્વીકારે નહીં. તો કે શું? લગ્ન કર્યા પછી બાળકો ન હોવા જોઈએ. કે શા માટે? એક કે બે બાળકની પાછળ શારીરિક, માનસિક, આર્થિક રીતે આપણે આખી જિંદગી વિતાવી દેવી પડે, અને જે કાર્ય કરવાનું છે એના માટે માત્ર 10-20% જ આપણે સમય ફાળવી શકીએ એવું હું નથી ઈચ્છતી. એટલે કે એવો વ્યક્તિ તને મળી જાય તો પોસિબલ તો નથી, પણ કે મળી જાય તો પછી અમારીને બંનેની મુલાકાત કરવી. એટલે આમ તો અમે બધા સાથે જ કામ કરતા હતા, એકબીજાને અમે સારી રીતે જાણતા હતા, અને મારું વિદ્યાર્થી જીવન છે બહુ જ
તેજસ્વી, કારણ કે બધા ક્ષેત્રોની અંદર વક્તૃત્વ સ્પર્ધા હોય, કાવ્ય સ્પર્ધા હોય કે ખેલકૂદ હોય, બધામાં હંમેશા મારો પહેલો નંબર આવતો. જી. એટલે આમ તો ઘણા બધા યુવાનો મારી સાથે લગ્ન કરવા તત્પર હતા. જી. પણ એ માટે તો હું ક્યારેય કોઈને દાદ નહોતી આપતી. પણ આમાં અમારા એ વડીલે સમજાવ્યા અને કીધું કે તમે બંને જણા સાથે મળશો તો સમાજનું વધારે સારું કામ થશે. અને મારી જે વાતો છે એ મારા પતિએ સ્વીકારી અને અમે આજની તારીખ સુધી અમને એવો અફસોસ નથી કે અમારા બાળકો નથી. અમે અનેક બાળકોના મા બાપ છીએ, એનો અમને ખૂબ સંતોષ છે. ખાસ કરીને તમારી પદ્મશ્રી સુધીની જે સફર હતી એ કેવી હતી? જ્યારે પદ્મશ્રી આપને એનાયત થયો ત્યારની જે ક્ષણ હતી એ કેવી હતી, અને એ અનુભવ વિશે પણ થોડી વાત કરીએ. હા જી, એમાં એવું છે તોરલબેન કે એક એટલી બધી તીવ્ર તમન્ના સાથે આ સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું. એમાં કોઈ એવોર્ડ મળે, કોઈ સન્માન મળે એવી કોઈ અપેક્ષાઓ હતી નહીં. અને આમ છતાંય અમારા કાર્યને જોઈને પદ્મશ્રી પહેલાં પણ ઘણા બધી સંસ્થાઓ અને સમાજ તરફથી સન્માન બહુમાન બધા મળ્યા. એ ઉપરાંત 2003માં સ્ત્રી શક્તિ એવોર્ડ, 2008માં નિઃશક્ત સશક્તિકરણ એવોર્ડ, આ બંને રાષ્ટ્રીય એવોર્ડ. જી. અને ત્યાર પછી આ પદ્મશ્રીનો એવોર્ડ અમને આમંત્રણ મળ્યું કે ભાઈ તમને પદ્મશ્રી એવોર્ડ આપવાનો છે, તમે ફોર્મ ભરો એમ સરકાર તરફથી કહેવામાં આવ્યું. અને આપણે ફોર્મ ભર્યું. અમે તો ફોર્મ ભરીને ભૂલી પણ ગયા કે આપણે પદ્મશ્રીનું ફોર્મ ભર્યું છે. જી. અને 25 તારીખે જાન્યુઆરીનો રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો કે તમને પદ્મશ્રી આપવામાં આવશે, તો ગમશે? આ સરકાર અમારા કાર્યની કદર કરે તો અમને આનંદ થાય. જી. પણ એ કે તમે કોઈને કહેતા નહીં. તો મને તેમ લાગ્યું આ તો કોઈ એમ જ કહી રહ્યું છે. જી. એક આપની સાથે કોઈ રમત કરી રહ્યું છે એવું લાગતું હતું. પણ પછી રાતે બધા સમાચારોમાં એ ડિક્લેર થયું અને અહીંયા તો ચેનલ વાળાનો ઢગલો થઈ ગયો ઇન્ટરવ્યુ માટે. ને ખરેખર એટલે ટૂંકમાં જે કાર્ય સમાજ માટે કરવામાં આવ્યું એની નોંધ સરકારશ્રીએ લીધી એનો ખરેખર અમને, અમારા આખા પ્રજ્ઞાચક્ષુ પરિવારને, સમાજને, બધાને ખૂબ એના માટે ગૌરવ છે. જી. અત્યારે હાલ તમારી સંસ્થામાં કેટલા લોકો છે, જે વિદ્યાર્થીઓ છે, એમાંથી કોઈ એવું કોઈ ખાસ કિસ્સો, કોઈ એવા ખાસ વિદ્યાર્થી કે તમારી સાથે રહેતા કોઈ એવા વ્યક્તિ વિશે કોઈ વાત કરવા માંગો, કોઈ શેર કરવા માંગો અનુભવ? જી, અમારી 4 સંસ્થાઓ મેં તો આપણે વાત કરી, એમાં 800 અંધ દીકરા દીકરીઓ છે, આખા ભારતમાંથી આવે છે. દરેકને રહેવું, જમવું, શિક્ષણ, મેડિકલ, વોકેશનલ ટ્રેનિંગ, આ તમામ પ્રકારની સુવિધાઓ આપણે એમને વિનામૂલ્યે પૂરી પાડીએ છીએ. પણ મારી એક દીકરી છે વિદ્યા નામની, તો એ જ્યારે આવી ત્યારે એનું 3 વર્ષની ઉંમર હતી અને 4.5 કિલો જ વજન હતું. અને એને બાવળના ઝુંડમાં ફેંકી દેવામાં આવી હતી. પછી પોલીસ દ્વારા વિકાસગૃહ દ્વારા આપણે ત્યાં અંધ હોવાને કારણે આવી અને બધા જ ડોક્ટરોને બતાવ્યું તો એમને કીધું કે દીદી આની વિકાસ થવાની કોઈ શક્યતાઓ નથી. તમે આની પાછળ સમય નહીં, તમે બીજા બાળકો પાછળ સમય કાઢો તો એમ ઘણું સારું પરિણામ તમે લાવી શકશો. પછી એ દીકરીને શારીરિક માલિશ, કસરત, એક્યુપ્રેશર, સવારનો તડકો, પૌષ્ટિક ખોરાક આપીને સતત 2.5 વર્ષ એની આવી ટ્રીટમેન્ટ આપી. મારે ઓફિસમાં પણ આખો દિવસ મારી પાસે જ હોય. મારા ઓફિસના કામ કરતાં કરતાં હું એના શારીરિક મુવમેન્ટ્સ એને બધી કરાવતી. આજે એ દીકરી તોરલબેન ધોરણ 12 પાસ થઈ ગઈ. એ દીકરીને તબલા વગાડતા આવડે છે, એ દીકરીને ઓર્ગન વગાડતા આવડે છે, એ દીકરીને ઢોલ વગાડતા આવડે છે. જેનો હાથમાં લઈને તમે મૂકી દો તો વસ્તુ પડી જાય એમ નીચે પડી જતી હતી. એવી દીકરીનો વિકાસ થયો છે. ટૂંકમાં આ જે સંસ્થા માત્ર હોશિયાર હોય
એને ટાર્ગેટ બનાવીને ચાલતી નથી. બિલકુલ. પણ આવી નબળી દીકરીઓના જીવનને ઉજાગર કરવાનો પણ સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. હજી આગળ તમારી પોતાની મનમાં શું ઈચ્છા છે? તમે કહી રહ્યા છો સરસ મજાની 4 સંસ્થાઓ છે. અમદાવાદની જે સંસ્થા તૈયાર થઈ રહી છે તો ક્યાંય ન હોય તેવી અદ્ભુત આપ સંસ્થા બનાવી રહ્યા છો, પણ હજી પણ આપ આપની જાતને આગળના વર્ષોમાં ક્યાં જુઓ છો? હજુ બસ અમે આમ તો મારા બધા ટ્રસ્ટીઓ એમ કહે છે કે ભાઈ તમારી તબિયતને ધ્યાનમાં રાખીને આ છે એટલું સારી રીતે મેન્ટેન થાય તો વધારે સારું, પણ વિચાર એવો છે કે આ સારી રીતે વ્યવસ્થિત તો થઈ જાય, કારણ કે મારી 4 બ્રાન્ચમાં અમારા અહીંયા રીનાબેન છે, મોરબીમાં અમારા હતીમભાઈ છે, અમદાવાદમાં અમારા ભગવાનજી તારકભાઈ છે. આ બધું બહુ સારી રીતે હેન્ડલિંગ કરી રહ્યા છે. તો બીજા જે વધારે પડતા ગરીબ રાજ્યો છે એ તરફ જવાની ઈચ્છા ખરી. બરાબર. અને કોઈ ખાસ સંદેશ આપ અમારા માધ્યમથી લોકોને આપવા માંગતા હો તો? બસ સામાન્ય રીતે તો હું એટલું જ, અત્યારની જે યુવા પેઢી છે કે સામાન્ય વાતોમાં એ નિરાશ થઈ જતી હોય છે, એને બદલે હું એમ કહીશ કે આજે જો દિવ્યાંગ લોકો છે જેમની પાસે કોઈને કોઈ અંગની તકલીફ છે છતાંય હિંમતભેર સમાજમાં એ આગળ વધે છે, સ્વનિર્ભર જીવે છે, એમ વ્યક્તિઓની સામે કોઈ સંઘર્ષ આવે તો એની સામે હારી ન જવું, થાકી ન જવું, નિરાશ થઈને હાથ પગ ઉપર ચડાવીને બેસી ન જવું, પણ એને આપણે જેમ રસ્તા ઉપર 2 ગાડીઓ જતી હોય, એક આગળ ને એક પાછળ, અને એક ગાડી જેમ આગળની ગાડીની સાઈડ કાપીને જેમ જાય એમ વ્યક્તિએ પોતાના સંઘર્ષની સાઈડ કાપીને પોતાની જે ચોક્કસ મંજિલ હોય ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુક્તાબેન, થેન્ક યુ સો મચ. તમે આટલો સમય કાઢ્યો અને અમારી સાથે આટલી બધી વાતો કરી એના માટે થેન્ક યુ સો મચ. તોરલબેન, આપનો અને આપની ટીમનું અને ચેનલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે અમને યાદ કરીને આપ અહીંયા સંસ્થા સુધી પધાર્યા અને સમાજ સુધી અમારી વાત પહોંચાડવાનો જે આપ એક નિષ્ઠાવાન પ્રયાસ કરી રહ્યા છો એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતી મુલાકાત મુક્તા ડગલી સાથેની, પદ્મશ્રી મુક્તા ડગલી સાથેની. કેવી રીતે પોતાના જીવનમાં આવેલા સંઘર્ષોને, પોતાના જીવનમાં આવેલા પડકારોને તેમણે હસતા મુખે પાર કર્યા છે અને કેટલી હિંમતથી પોતાની એક આગવી ઓળખાણ બનાવી છે અને સાથે સાથે એ જ હિંમત સાથે તેઓ આગળ વધી રહ્યા છે, તેની આ કહાની હતી. આવતા સપ્તાહે ફરીથી મળીએ છીએ, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.